તળાજામાં રત્ન કલાકારો આક્રમક, ભાવ વધારો અને સમયસર પગારની માંગ સાથે અવાજ ઉઠાવ્યો। તળાજામાં રત્ન કલાકારો ભાવ વધારા મુદ્દે આક્રમક। તળાજા શહેરમાં રત્ન કલાકારો દ્વારા પોતાના હક અને પડતી સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે। આજરોજ તારીખ 15 ઓગસ્ટ 2024 શનિવારના સવારે 10:30 કલાકે તળાજા શહેરના કેટલાક રત્ન કલાકારો એકત્રિત થયા હતા અને રત્ન કલાકારોને થતા અન્યાય સામે સંગઠિત થઈ રજૂઆત કરવામાં આવી હતી। રત્ન કલાકારોની મુખ્ય માંગ છે કે તેમની મહેનત પ્રમાણે પૂરતો અને યોગ્ય ભાવ આપવામાં આવે તેમજ તેમનો પગાર સમયસર ચૂકવવામાં આવે। રત્ન ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો દ્વારા લાંબા સમયથી ભાવ અને પગારને લઈને પડતી મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે। તળાજા શહેરના રત્ન કલાકારોનું કહેવું છે કે કામની મહેનત અને સમયની સરખામણીમાં યોગ્ય વળતર મળવું જરૂરી છે, સાથે જ પગારની ચૂકવણીમાં પણ વિલંબ ન થાય અને કામદારોને સમયસર તેમનું મહેનતાણું મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। આ મુદ્દે કેટલાક રત્ન કલાકારો સંગઠિત થઈ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને યોગ્ય ભાવ તથા સમયસર પગાર મળે તે માટે સંબંધિત લોકો અને જવાબદાર લોકો સુધી તેમની વાત પહોંચાડવાની માંગ કરી હતી। હવે રત્ન કલાકારોની આ માંગ અંગે સંબંધિત વેપારીઓ અને જવાબદાર લોકો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને તેમની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવે છે એ જોવું રહ્યું। મારું નામ છે આદેશ બારીયા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત પ્રદેશ કારોબારી। અને આજ હીરા ઉદ્યોગની માલપા જે ઓફ જઈ રહ્યું છે ત્યારે કારીગરોને જ્યારે એવું બતાવવામાં આવે છે કે મંદીનો માહોલ છે, પણ ખરેખર તળાજાની માલપાથી કોઈ પણ શહેર લઈ લો, કોઈ જગ્યાએ મંદીનો માહોલ નથી। અને જે વેપારી દ્વારા, શેઠિયાઓ દ્વારા જે મંદી બતાવીને જે નીચા ભાવમાં કારીગરો પાસે શોષણ જે કરવામાં આવે છે એના માટે અમે બુલંદ અવાજ બનીને આજ હરેક કારીગરોને ખાતે ખાતે જઈને અમે સમજાવવાના છીએ કે જે આ ભાવ તમને નીચા ભાવની માલપા કામ લે છે, પણ અત્યારમાં મંદીનો માહોલ નથી અને ભાવ વધવો જોવે અને 9 રૂપિયાથી તળાજાની માલપા ભાવ સ્ટાર્ટ થવો જો। આ કારીગરો, હરેક કારીગરોની માંગ છે, જેટલા મારી સાથે ઉભેલા છે એ તમામ કારીગરોની માંગ છે કે 9 રૂપિયાથી વધારાનો ભાવ આપવામાં આવે અને મંદીનો માહોલ કરીને અને જે કારીગરોનું શોષણ કરવામાં આવે આ તદ્દન શોષણ અમે ચાલવા નહીં દઈએ। આ તમને ખાતરી આપીએ છીએ ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે આ અમે સાખી નહીં લઈએ। અને બીજા નંબરની રહી વાત એ કે જે કારીગરોના પગાર 5 તારીખની અંદર જે થવા પડે એ એક ખાતાની માલપા 5 તારીખે પગાર નથી થતો, તો એ 5 તારીખની અંદર પગાર કરવામાં આવે। આ ચેટિયા પાસે અમારી અપીલ છે। અને બીજા નંબરમાં રહી વાત કે જ્યારે કારીગરોની જરૂર હોય છે ત્યારે તેમની સામે હાથ જોડીને કારીગરોને બેસાડવામાં આવે છે, પછી જ્યારે જરૂર પતે છે ત્યારે રખડતા મૂકવામાં આવે છે। એટલે આ પ્રોબ્લેમ તળાજાની માલપા ન થાય એના માટે અમે લોકો આ એકતાનું પ્રતિક આ બતાવ્યું છે। જે અમારી યારે 70 થી 80 જણા ઊભા છે, આ હરેક વ્યક્તિને આ 70-80 જણા છે એટલા, પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે। હરેક કારખાને જઈને અમે આ વ્યક્તિ સમજાવશું કે ભાવ વધવા જોવે। તમને હાથ કોણ જોડે છે? જે ચેટિયા લોકો જ્યારે જરૂર હોય ત્યારે હાથ જોડીને કહે છે કે તમે આવો આવો, પછી જ્યારે જરૂર પતે છે ત્યારે એ લોકો રખડતા મૂકે છે। એટલે આ અમે સાખી લેવાના નથી। આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ કે કારીગરોનો અવાજ હર હંમેશા ગૂંજતો રહેવાનો છે। આગળનો કાર્યક્રમ શું છે પછી? જો આ જે કારીગરો છેકના તળિયા ચાટીને જે અત્યારમાં કામે બેઠા છે એને અમે લોકો જો અત્યારમાં અમારે સ્વચ્છ રીતે આ કારીગરોની વેદનાશીલ નહીં બને તો અમે લોકો એમની બંગડીઓ સાથે અમે લોકોને આપવા જવાના છીએ। આ અમારો આગળનો કાર્યક્રમ રહે। એટલા માટે અમે અપીલ કરીએ છીએ કારીગરો અમારી સાથે હરેક જોડાય અને જે અમારી વેદના છે એ સમજે। આ હેતુથી અમે લોકો બધા ભેગા થયા છીએ। અને જો નહીં કોઈ લોકો જોડાવામાં આવે, જોડાય છે જે અમુક ટકા છે, બાકી મોસ્ટ ઓફલી અમારી સાથે જ બધા છે, પણ અમુક કારીગરો જે ચેટના કહેવાથી હાલે છે એ લોકોને અમે બંગડીઓ જાહેરમાં આપવાના છીએ। આ અમારી ખુલ્લી ચેલેન્જ।